सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 ની પહેલા આપણે દરેક અધ્યાય વિશે ટૂંકમાં માહિતી મેળવવાની આજથી શરૂઆત કરશું. અત્યાર સુધી આપણે ગીતાનો ઉપોદ્ઘાત ભાષ્ય જે અલગ અલગ સંતોએ લીધેલું છે એના પર વાતો કરી, ધ્યાનના શ્લોકો પર વાતો કરી અને ગીતાનું રહસ્ય મહાભારતની અંદર કેટલું આવેલું છે એની થોડી ઘણી વાત કરી. પરંતુ એની વિસ્તારથી વાત જ્યારે આ ગીતાનું સાર પદશે, એટલે કે ટૂંકમાં આપણે એક કામ કરીએ, મહાભારતના પ્રસંગ વિશે થોડીક માહિતી મેળવીએ તો ગીતાનો પહેલો અધ્યાય એટલે મહાભારત કેમ કહેવાનું થયું ગયા વખતે આપણે વાત કરેલી. તો મહાભારતમાં કુરુવંશ અને પુરુવંશ બે હતા અને એમાં કેવી રીતે આ બે વંશ થયા તો કે ભરત રાજા એ શાંતનુ એના કુળમાં શાંતનુ રાજા થયા અને ત્યારથી મોહ ચાલુ થઈ ગયો. ભરત રાજાએ પોતાના પુત્રોને ગાદી નહીં આપી અને જે સમર્થ હતો, જે લાયક હતો એને રાજગાદી આપી હતી. પરંતુ શાંતનુ રાજા મોહિત થઈ ગયો સ્ત્રીમાં અને એણે ભીષ્મ જે લાયક હતો એને ગાદી ન મળી અને પોતાના પુત્ર વિચિત્ર વીર્યને ગાદી એટલે કે સત્યવતીથી જે પુત્ર થયા એને ગાદી મળી અને એના કુળમાં પાંડુ અને ધૃતરાષ્ટ્ર રાજા થયા. પાંડુ લાયક હતા, ભલે નાના હતા, ધૃતરાષ્ટ્ર અંધ હતા એટલે એને ગાદી ન મળી. પાંડુનું મૃત્યુ થયું. 5 પાંડવોમાં યુધિષ્ઠિર એ સમર્થ અને મોટા હતા માટે એને રાજકુંવર તરીકે એટલે યુવરાજ તરીકે નિમવામાં આવ્યો. પરંતુ નાનો હોવાથી ધૃતરાષ્ટ્રને રાજ્ય આપ્યું અને મેં તમને વાત કરેલી કે કોઈ પણ વસ્તુમાં થોડાક દિવસ પણ તમે રહો તો એનો મોહ થઈ જાય. એવી રીતે રાજગાદી પર થોડાક દિવસ રહેવાથી એને મોહ થઈ ગયો અને એણે ષડયંત્રો રચ્યા પાંડવોને મારી નાખવાના અને એમાં લાક્ષાગ્રહ, ભીમને ઝેર આપી દેવું વગેરે વગેરે. અને છેલ્લે પછી જ્યારે પાંડવો દ્રૌપદીને વરી અને પોતાનું રાજ્ય માંગવા આવ્યા ત્યારે રાજ્યનું વિભાજન કરી દીધું અને અડધું રાજ્ય જે નકામું હતું, ખંડેર હતું, એ રાજ્ય પાંડવોને આપ્યું. પરંતુ કૃષ્ણ પરમાત્માની કૃપાથી એમાં એમણે સુંદર નગરી હસ્તિનાપુરથી પણ શ્રેષ્ઠ નગરી એમણે ઉત્પન્ન કરી અને એ રાજસૂય યજ્ઞ કરી અને એમણે બધા જ રાજાઓ પર ધર્મનો વિજય મેળવી અને એ યજ્ઞમાં બધાને આમંત્રિત કર્યા ઇન્દ્રપ્રસ્થ નગરીમાં. અને એ નગરી જોઈ અને ઈર્ષા થઈ ગઈ. આના પરથી શીખવાનું છે આપણે કે કોઈને પણ બહુ દેખાડો કરવો નહીં. અને જે તમારી ઈર્ષા કરતા હોય એ તમને ખબર હોય, જે તમારા હિંસા માટે ષડયંત્ર રચતા હોય એ ખબર હોય, એને તમારી સંપત્તિ બહુ દેખાડો કરવો નહીં. અને નહીતર એ ફરીથી ને ફરીથી ષડયંત્ર રચે. આ મહાભારતનો બેઝિક સિદ્ધાંત છે. પાંડવો દુખી થયા એની પાછળ પાંડવોનું પણ કારણ છે, ફક્ત કૌરવ નહીં. એટલે અધર્મીઓ અધર્મ કરે ને તો એમાં ધાર્મિક લોકોનો પણ થોડો ઘણો વાંક હોય છે. તો આ પ્રસંગ બન્યો અને કડવા વેણ કહેવાથી આંધળાનો પુત્ર આંધળો, એનાથી દુર્યોધનને લાગી આવ્યું. એક તો ઇન્દ્રપ્રસ્થ નગરી જોઈને એને મોહ થઈ ગયો હતો અને એમાં કડવા વેણ
એટલે જુગાર માટે બોલાવ્યો અને જુગાર રમવામાં ભાન રહ્યું નહીં અને એણે રાજ્ય, પત્ની, ભાઈઓ બધાને મૂકી દીધા. બે પ્રકારનો ધર્મ એક સાથે આવશે જીવનમાં. આના પરથી મહાભારત તો બહુ સમજવા જેવું, બહુ બહુ શોર્ટમાં કહું છું કે મહાભારતનો મારો વર્ગ જ ચાલે છે હજી, અને એમાં ગીતા આવી છે. એક જગ્યાએ વર્ગ ચાલે છે, એમાં ગીતા આવી છે. તો ટૂંકમાં મહાભારતમાં એક એક પ્રસંગ પરથી આપણા જીવનમાં જે અધર્મ કે ધર્મ કે ભૂલો થાય છે કે દુઃખ પડે છે ને, એના કારણો આપણને જાણવા મળે છે. તો અહીંયા આગળ બે ધર્મ યુધિષ્ઠિરને આવ્યા. એક ક્ષત્રિયનો ધર્મ છે કે લડાઈ અને જુગાર માટે કોઈ પણ આમંત્રિત કરે તો પાછા પાની નહીં કરવાની, ડરવાનું નહીં. લડાઈ માટે પણ કોઈ ચેલેન્જ કરે તો એની સામે થવાનું. ક્ષત્રિય પીઠ દેખાડીને ભાગી નહીં જવાનું. એવી રીતે જુગાર માટે પણ આ ક્યારથી ઘૂસ્યું છે ખબર નથી, પરંતુ એવું એ મહાભારતમાં પ્રસંગમાં લખવામાં આવ્યું છે. તો એને પીઠની બનાવી. બીજી બાજુ એ હતો કે જુગાર એ પતનનું કારણ છે, નીતિશાસ્ત્ર કે છે. એટલે આ બે ધર્મમાં યુધિષ્ઠિર અટવાયો અને એણે ભૂલ કરી. બે ધર્મ તમને ને મને જીવનમાં એક સાથે જ આવશે, અને એવું જ અર્જુનને પણ પહેલા અધ્યાયમાં થાય છે. તો યુધિષ્ઠિરે જુગાર સિલેક્ટ કર્યો અને એમાં એનું પતન થઈ ગયું, અને એમાં ઘણી બધી પ્રતિજ્ઞાઓ કરવામાં આવી બધા દ્વારા. એટલે ધૃતરાષ્ટ્ર ગભરાઈ ગયો અને દ્રૌપદીનું ચીરહરણ પણ થયું એટલે પણ ગભરાઈ ગયો, અને એને એનું રાજ્ય પાછું આપી અને સુખેથી રહેવા માટે કીધું. દુર્યોધનને આ ગમ્યું નહીં, ફરીથી જુગાર રમવા માટે બોલાવ્યા અને એમાં એમને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ એમને આપવામાં આવ્યો કે ભાઈ આ જો તમે સફળ થવામાં તો તમે તમારું અડધું રાજ્ય લઈ જજો. જુગાર રમવામાં કેટલું પતન થાય છે એ આ મહાભારત પરથી આપણે શીખવાનું છે, અને માટે જ આપણા જેવા ધર્મિષ્ઠ સત્સંગીઓએ તો જુગાર બિલકુલ ન રમવો જોઈએ. ભલે ભૂતકાળમાં રમ્યા, ભગવાન પણ જ કહે છે અપિચેત્સુ દુરાચાર ભજતે મામ અનન્ય ભાગ. ભલે ગમે તેટલા ભૂતકાળમાં ખોટા કામ કે પાપ કર્મ કર્યા, ચિંતા નહીં કર. હવે તું મારા શરણે આવી જાય અને મને અનન્ય ભાવથી ભજશે તો હું તારા બધા પાપ દૂર કરીશ. મોક્ષિષ્યામિ મા શુચ. સર્વ ધર્માનમાં પણ આ જ વસ્તુ આવે છે. 13 વર્ષ એમણે દુઃખપૂર્વક કાઢ્યા, અને જ્યારે રાજ્ય માંગવાનું આવ્યું ત્યારે ઓલરેડી પાંડુ પછી રાજકારભાર સંભાળતા મોહ થઈ ગયેલો. તો હજી 13 વર્ષનો મોહ, એટલે કેટલો બધો મોહ થઈ ગયો. આ આંધળી વ્યક્તિને પણ મોહ થાય. આપણે એમ કે જોઈને જ મોહ થાય, ના એવું નથી. આંખ ન હોય ને તો એ બીજી 4 ઇન્દ્રિયો છે એનાથી પણ મોહ થઈ શકે છે, અને એની ઉપર રહેલું મન એનાથી પણ મોહ થઈ શકે એમ છે. અને એટલા માટે એણે 100ની અણી જેટલી પણ જગ્યા આપવા માટે દુર્યોધને ના પાડી દીધી. કૃષ્ણ પરમાત્મા સમજાવવા ગયા તો એ સમજ્યો નહીં, અને પછી યુદ્ધ અનિવાર્ય થઈ ગયું કે આવા અધર્મીઓ જો સંસારમાં જીવતા હશે તો અધર્મ વધારતા જશે, અને એનું જોઈને ઘણા બધા લોકો અધર્મ કરશે, અને અધર્મથી આખો સંસાર છવાઈ જશે, કોઈ સુખી નહીં થશે. અધર્મનું ફળ છે દુઃખ. અધર્મ એટલે પાપ, પાપનું ફળ છે દુઃખ. અને ધર્મના માર્ગ પર ચાલો એટલે પુણ્ય મળે, ને પુણ્યનું ફળ છે સુખ. તો આ ભગવાનને માન્ય નહોતું, કારણ શું ભગવાને અવતાર જ એના માટે લીધેલો હતો, અધર્મનો નાશ કરવા માટે. અને એટલા માટે યુદ્ધ અનિવાર્ય થઈ ગયું. અને યુદ્ધ અનિવાર્ય થઈ જતા યુદ્ધના મેદાનમાં અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્માને સારથી બનાવીને લઈ આવ્યો હતો. એટલે વિનંતી કરી કે તમે જ મારા સારથી થાવ. ભલે તમારી સેના નહીં હશે ચાલશે, પરંતુ સેના વગરના કૃષ્ણ પણ જીત આપી શકે એમ છે. એવી જ રીતે આપણે સમજવાનું છે
કે પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય, પરમાત્મા મારી સાથે હશે, ભલે મારી પાસે ધન નહીં હશે, સત્તા નહીં હશે, કંઈ નહીં હશે, તો પણ પરમાત્મા મારી સાથે છે, તો હું આ સંસારને જીતી લઈશ. ઈહૈવ તે જીતસર્ગઃ એસામ સામ્ય સ્થિતમ મનઃ નિર્દોષમી સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતા. એણે સંસારને જીતી લીધો છે, જે બ્રહ્મમાં સ્થિત થઈ ગયો છે. નિર્દોષમી સમમ બ્રહ્મ એટલે નિર્દોષ અને સમ બ્રહ્મમાં જે સ્થિત થઈ ગયો છે, એટલે કે પરમાત્મામાં જે પરમાત્માની સાથે જોડાઈ ગયો છે, ભલે પછી કઈ હોય કે ન હોય, એણે જીતી લીધો છે. આ 5મા અધ્યાયનો શ્લોક હમણાં બોલી ગયા હતા, એના પર જ આ વાત કરી. તો ભગવાને ભગવદ્ ગીતાના 18 અધ્યાય કીધા અને પછી એનો મોહ ને શોક દૂર થયો. તો આપણે પહેલા અધ્યાયથી લઈને 18મા અધ્યાયમાં શું સાર છે એ પહેલા સમજી લઈએ. મેં એ વાત કરી હતી કે ઘણા લોકો લાંબો સમય સુધી ટકતા નથી. કોઈક કયા બેન છે, હિના બેન છે, એમનો સ્પીકર ઓન છે. હા, તો ઘણા લોકો લાંબા સમય સુધી સાંભળી શકતા નથી. તો આ એકવાર સાર બરાબર સાંભળી લે તો પણ ગીતાનું રહસ્ય ખબર પડી જાય. તો ભગવાને પહેલો અધ્યાય એટલે કે વેદ વ્યાસજીએ પહેલો અધ્યાય લખ્યો અને એમાં શું વાર્તાલાપ થયો અને શું થયું પ્રસંગ, એની વાતો લખેલી છે. આમાં ભગવાન કંઈ નથી બોલતા. પહેલો અધ્યાયમાં ધૃતરાષ્ટ્રથી શરૂઆત કરે છે અને એ સમજાવે છે કે મોહાંધ વ્યક્તિ માટે ગીતા એ શ્રેષ્ઠ છે. આપણે બધા જ મોહાંધ છીએ, કોઈ પણ બાબતમાં મોહિત થયેલા છે. ધન, સ્વજન, ઘર, રૂપ, તંદુરસ્તી, કોઈ પણ રીતે, કોઈ પણ માન સન્માન, બધામાં કોઈ પણ રીતે આપણે મોહિત થયેલા છે, એટલે આપણને દુઃખ પડે છે. તમે બધા વિચારજો, દિવસ દરમિયાન જરા પણ દુઃખ ન પડતું હોય તો તમારે સમજવાનું કે તમે આજનો દિવસ મોહ વગર કાઢ્યો છે. મોહ અને શોક બંને જોડકા ભાઈ છે. તો એ જ વસ્તુ આખા અધ્યાયમાં સમજાવે છે. તો પહેલા તો આ પહેલા અધ્યાયની અંદર આખા મહાભારતમાં ભેગા થયેલા યોદ્ધાઓનું વર્ણન થાય છે. પછી બંને યોદ્ધાઓ શંખનો ધ્વનિ કરે છે, એટલે બધાની અંદર ગભરાટ વાપી જાય છે કે હવે તો યુદ્ધ સાચે થવાનું. અત્યાર સુધી કોઈને માનવામાં આવતું નહોતું કે આવું પણ યુદ્ધ થઈ શકશે. ભલે ભેગા થઈ ગયા, આપણે કહીએ ઘણી વાર બેઉ સામે સામે ભેગા થાય પણ હજી માનવામાં ના આવે, બંને વચ્ચે સુલેહ થઈ જશે. પરંતુ યુદ્ધના મેદાનમાં શંખનો ધ્વનિ થાય એટલે સમજી લેવાનું કે હવે યુદ્ધ શરૂ થઈ રહ્યું છે. પરંતુ કોણ પહેલ કરે એની રાહ જોવાતી હતી અને એમાં એકલા અર્જુને શ્રી કૃષ્ણ પરમાત્માને કીધું પહેલા અધ્યાયમાં કે મારો રથ બે સેનાની વચ્ચે લઈ જાઓ. હવે આ પહેલા અધ્યાયમાં અર્જુને જે કર્યું ને એ આપણે બધાએ કરવાનું. પહેલો અધ્યાય બહુ શ્રેષ્ઠ છે, બહુ સમજવા જેવો છે. પહેલો અધ્યાય આમ જુઓ, વાંચો તો કંઈ ખબર ન પડે બહુ, પરંતુ સંત મહાત્માઓએ એના રહસ્ય કીધેલા છે, એના પરથી આપણે માની શકીએ છીએ કે અધ્યાય બહુ જ સુંદર છે. તો પહેલો અધ્યાય એ અર્જુનની માનસિક સ્થિતિનું વર્ણન કરે છે. પહેલા અધ્યાયમાં અર્જુન બે સેનાની વચ્ચે રથને લઈ જવાનું કહે છે ભગવાનને, અને એ બે સેનાની વચ્ચે લઈ જવું એટલે આપણે કોઈ પણ પક્ષમાં ન રહી અને વચ્ચે રહી અને વિવેક કરવો, એ સમજાવે છે. આપણે શું કરીએ, કોઈક એક તરફ, જે તરફ મોહ હોય ને એ તરફ આપણે ઝૂકેલા જ હોઈએ. તો અહીંયા અર્જુન કહે છે કે નહીં, જીવનમાં જ્યારે કોઈ પણ વસ્તુનો નિર્ણય લેવો હોય ત્યારે બે સેનાની વચમાં, એટલે આ પણ સાચું ને આ પણ સાચું, તો વચ્ચે આવી જાઓ અને બંનેને પોતાથી દૂર કરી, બંને પરિસ્થિતિને પોતાનાથી જુદી કરી અને હવે એનું નિરીક્ષણ કરો. આના આ લાભ છે, આના આ ગેરલાભ છે, આના આ લાભ છે, આ ગેરલાભ છે, આ ધર્મ છે, આ ધર્મ છે. બસ જુદા રહેશો
આપણે કે બે ઝઘડતા હોય તો ત્રીજો વ્યક્તિ ન્યાય કરી શકે. તો આપણે જ આપણી અંદર જ અહીંયા આગળ અસુર પણ છે, એટલે કે ધર્મ પણ છે ને અધર્મ પણ છે, અસુર પણ છે ને દેવ પણ છે. દેવ અને દાનવનું અહીંયા યુદ્ધ ચાલી રહ્યું છે. તો આપણે નિષ્પક્ષ થવું એટલે શાસ્ત્રમાં સ્થિત થવું. આપણે આપણી રીતે માની કે ના ના હું તો ધર્મના જ રસ્તા પર છું, એ ના ચાલે. એટલે તમારી બેવ માન્યતા હોય તો બેવ માન્યતા, મારી માન્યતા છે અને બીજાની માન્યતા છે, તો બેમાં પછી શાસ્ત્રએ નિર્ણય, નિષ્પક્ષ હોય શાસ્ત્ર, એણે નિર્ણય કરવો જોઈએ. તો અહીંયા આગળ અર્જુન બે પરીક્ષા કરે છે પહેલા અધ્યાયમાં. શ્રેય અને પ્રેય અસંગ થઈ જાય છે. પોતે અત્યાર સુધી જે માનતો હતો એને સામે ધરે છે અને બીજા લોકો જે માનતા હતા એને પણ સામે ધરે છે. શાસ્ત્ર જે કહેતા હતા હવે એ પ્રમાણે વિચાર કરે છે. અત્યાર સુધી એને શાસ્ત્ર શીખ્યો હતો એનો વિચાર કરે છે કે ભાઈ આ રાજ્ય પ્રેય વાળું છે, બરાબર, મને રાજ્ય મળશે તો સમૃદ્ધિ મળશે, સુખ મળશે, પરંતુ આ શ્રેયકર નથી. એટલે શ્રેયકર એટલે મને કલ્યાણના માર્ગે લઈ જાય એમ નથી. એટલે પરીક્ષા કરે છે. નહીં યાર, યુદ્ધ કરવાથી મને રાજ્ય, જો પોતાની રીતે જ પરીક્ષા જાજી, પછી એકચ્યુઅલ શાસ્ત્ર બીજા અધ્યાયથી ભગવાન શરૂ કરશે. નહીં યાર, રાજ્ય તો મળશે પણ લોકો મરી જશે, તો એ કલ્યાણકારક નથી. ભલે ને રાજ્ય મળતું, આવી રીતે પરીક્ષા કરી અને બેચેન થઈ જાય છે. અને બીજું કર્મ અને કર્મફળની પરીક્ષા કરે છે કે ભાઈ જો હું આવું કર્મ કરીશ લડાઈ રૂપી તો શું થશે? વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે, વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે તો ધર્મ ખલાસ થશે, ધર્મ ખલાસ થશે તો અધર્મ છવાઈ જશે, અસુરો પેદા થશે, બાળકો ગમે તે વર્ણના થશે, વર્ણ મિશ્ર થઈ જશે, વગેરે વગેરે. કર્મ ફળની પરીક્ષા કે મારા કર્મ કરવાથી ફળ શું મળશે ભવિષ્યમાં, અને પોતાના માટે શ્રેય શું છે ને પ્રિય શું છે એનો વિચાર આ પહેલા અધ્યાયની અંદર કરે છે. હવે આ અધ્યાયની અંદર ક્ષત્રિય તરીકે એનું યુદ્ધ કરવાનું કર્તવ્ય છે, પરંતુ વ્યક્તિ તરીકે એને સ્વજનો ગુમાવવાનો મનમાં સંઘર્ષ જન્મે છે. એટલે આ બે એને ભેદ પડેલા છે, મનની અંદર બે ભાગ પડેલા છે. અને થયું એવું કે અર્જુન પોતાની જાતે આ સંઘર્ષમાંથી મુક્ત થતો નથી અને બેચેન થઈ જાય છે. નકાંક્ષે વિજયમ કૃષ્ણ નચ રાજ્યમ સુખાની ચ કિમ ન રાજેન ગોવિંદમ કિમ ભોગે જીવિતનવા. આ ભોગ ભોગવીને હું જીવીને શું કરીશ? મારે વિજય ન, આવો વિજય મારે નથી તો બધા મરી જાય એવો વિજય શું કામનો? એટલે આ સંઘર્ષમાંથી પોતે મુક્ત નથી થતો. માટે હવે કૃષ્ણ પરમાત્માને કહે છે કે તમે મારા રથના તો સારથી થયા, પરંતુ મારા જીવનના સારથી થાઓ. અત્યાર સુધી એને થયું કે રથના સારથી બનાવ્યા છે. તમે છો મારા જીવન રથના સારથી. આ ભજનમાં બહુ સુંદર કહેવામાં આવ્યું છે, ભગવાન હવે તમે મારા જીવન રથના સારથી થઈ જાઓ. અને એમ કહી અને શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લે છે. અર્જુન પોતાને યોદ્ધામાંથી શિષ્ય બનાવી નાખે છે અને ભગવાનને ગુરુના સ્થાને સ્થાપે છે. યોદ્ધામાંથી અર્જુન જિજ્ઞાસુ બન્યો અને એ નિમિત્તે, અર્જુનના નિમિત્તે માનવ જાતને શ્રીમદ ભગવદ્ ગીતા મળી કે જેથી માનવ જાતના લોકો શોક અને મોહમાંથી નિવૃત્તિને પ્રાપ્ત થાય. બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ ભગવાન શરૂ કરે છે. પહેલો અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. બીજો અધ્યાય સાંખ્ય યોગ, જે તમે ભણી ચૂક્યા 205 વર્ગમાં. આ બીજો અધ્યાય આપણે ટૂંકમાં પૂરો કર્યો. કારણ શું કે ગીતાને પૂરી કરવી કોઈ પણ આ જગતમાં કોઈ પણ મહાત્મા કે કોઈ પણ સામાન્ય વ્યક્તિનું કામ નથી. આપણે જેટલા પણ ભાવો રજૂ કરીએ ભગવાનના લેવલમાં તો પહોંચવાના નહીં. માટે જ મેં કીધું કે 205 વર્ગમાં આપણે ટૂંકમાં પૂરી કરી અને એની 1362 પાનાની 1362 પેજની
હર્ષાબેન પારેખે નોટ્સ પણ લખીને તમને મોકલી. આટલું સુંદર ભગવાનની કૃપા આપણા પર થઈ. તો એનો સાર શું છે બીજા અધ્યાયનો? તો શોક અને મોહમાં મેં તમને કીધું કે મોહ થયો, બંને મોહ થયેલા. રાજ્યનો મોહ તો પહેલા હતો જ, હવે સ્વજનનો મોહ પણ થયો. એટલે બે મોહ ભેગા થયા અને એ ડિસિઝન લઈ નતો શકતો, એટલે વચ્ચે આવીને ઉભો રહ્યો. અને હવે બે મોહ અને શોકમાં ડૂબેલા અર્જુનનો ઉદ્ધાર કરવા માટે ભગવાન બીજા અધ્યાયના 11મા શ્લોકથી આત્મજ્ઞાનનો ઉપદેશ આપે છે. કે તો ભગવાનને તો સ્પષ્ટ ખબર છે કે શોક અને મોહમાંથી દૂર થવાનો ઉપાય એક જ છે, આત્મજ્ઞાન. હું અને તમે શોક અને મોહમાં હોઈએ તો આપણે આત્મજ્ઞાન નહીં મેળવીએ ત્યાં સુધી મોહમાંથી દૂર થઈશું નહીં, અને મોહમાંથી દૂર નહીં થઈએ તો દુઃખમાંથી મુક્ત થશું નહીં. એટલે ભગવાન વાસુદેવે અર્જુનને આત્માના વાસ્તવિક સ્વરૂપનો ઉપદેશ કરે છે અને સમજાવવાની શરૂઆત કરે છે. સમજાવવાની શરૂઆતમાં આત્મજ્ઞાનનો ઉપદેશના મુખ્ય પોઈન્ટ પહેલો, આત્મા અજર અમર છે, તેથી તેને માટે શોક કરવો યોગ્ય નથી. અને અનાત્મા તો સ્વભાવથી જ નશ્વર છે, તેથી તેને માટે પણ શોક કરવો યોગ્ય નથી. બંને રીતે ભગવાન સ્પષ્ટ કહી દે છે. આત્મા મરવા વાળો નથી. જે મરવાનો ન હોય એનો શોક કેનો નહીં, એનું દુઃખ શું લગાડવાનું નહીં. એટલે જો તું તારી જાતને આત્મા સમજતો હોય તો એ દુઃખી થવાની જરૂર નથી, તું મરવાનો નથી. અને સામેવાળાને અંદર પણ આત્મ તત્વ જ જોતો હોય. કારણ શું કે આપણે શરીરને મહત્વ નથી આપતા. તમે ને હું પણ, ભલે આપણે આત્મજ્ઞાની નથી તો પણ જો શરીરને મહત્વ આપતા હોત તો જ્યારે મૃત્યુ થાય ત્યારે શરીર તો છે, પરંતુ એને બાળી નાખીએ છીએ. કેમ તો કે અંદર રહેલા ચૈતન્ય તત્વ, સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલું ચૈતન્ય તત્વ જીવાત્મા, એનું જ મહત્વ છે. એ તો અજર અને અમર છે, તો મૃત્યુ વખતે એ તો જીવતું જ છે જીવાત્મા. આ શરીર છોડીને બીજે જાય તો એના માટે પણ રડવાનું કોઈ મતલબ નથી, દુઃખ કરવાનો મતલબ નથી. અને શરીર તો મરવા વાળું જ છે, નશ્વર જ છે. જેવી રીતે યુઝ એન્ડ થ્રો ના ગ્લાસ આપણે વાપરતા હોઈએ, છાશ પીધી, આ ગરમીમાં કશેક બહાર જઈને છાશ પીધી પછી થ્રો કરી દીધો, તો એના માટે પણ આપણને દુઃખ લાગતું નથી. અરે પણ એ તો યુઝ એન્ડ થ્રો વાળા છે, એમાં શું રડવાનું? તો આ શરીર પણ યુઝ એન્ડ થ્રો આજ છે. ભગવાન આજ વસ્તુ કે છે કે જાતસ્ય, અને પછી જન્મેલું એનું મૃત્યુ પણ થાય છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જન્મેલાનું મૃત્યુ છે, મૃત્યુ પામેલાનું જન્મ છે. તો મર્યું કોણ છે? જન્મ તો રહેવાનો જ છે. માટે અનાત્મા માટે પણ તારે દુઃખ લગાડવાની જરૂર નથી. આ પહેલો પોઈન્ટ કીધો ભગવાને. માટે તારું દુઃખ છે ને ખોટું છે. આપણને બધાને આ વાત કરે છે. હું બોલતો રહીશ તો એ યાદ રહેશે. આત્મજ્ઞાન ન થયું હોય તો બોલવું એવું જરૂરી નથી. જેવી રીતે પરીક્ષામાં હું પાસ જ થઈશ, પાસ થયો નથી પણ સ્ટુડન્ટ્સો ના મને 90% આવશે, હું પાસ જ થઈશ, એમ બોલતા રહેવું પડે. પોઝિટિવ ઓટો સજેશન આપતા રહેવું પડે. તમે બધા પણ અને હું પણ, ભલે મોં નથી ગયો પરંતુ ઓટો સજેશન આપતા રહેવું પડે કે હું તો આત્મતત્વ છું, હું મરવાનો થોડી છું. અને આ શરીર એ તો યુઝ એન્ડ થ્રો છે, એનો સદુપયોગ કરી લો. ગ્લાસ એમને ફેંકી નથી દેવાનો. ગ્લાસનો શરબત કે છાશ કે કંઈ પણ એનો ઉપયોગ કરી અને પછી ફેંકવાનો, સદુપયોગ કરીને ફેંકવાનો છે. એટલે સદુપયોગ શરીરનો શું છે? મોક્ષ પ્રાપ્ત કરી લો, જીવન મુક્તિ પ્રાપ્ત કરી લો, પછી ભલે ને એને જે થવું થાય ત્યાં સુધી સાચવવાનું હોય. જેવી રીતે ગ્લાસ, છાશ વેચવાવાળા ગ્લાસ સાચવે બરાબર, ધૂળ ન લાગવા દે. જ્યાં સુધી છાશ ભરીને ગ્રાહકને ન આપી દે ત્યાં સુધી બરાબર સાચવે. એનું જે તાત્પર્ય છે ગ્લાસનું, એ બરાબર તાત્પર્ય પૂરું ન થાય ત્યાં સુધી એની સાચવણી કરે. તો આપણા શરીરનું પણ તાત્પર્ય એ જ છે, મોક્ષ પ્રાપ્તિ.
અને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સંભાળે રાખવાનું. આ પહેલો પોઈન્ટ કીધો. બીજો પોઈન્ટ કીધો, જન્મ, મૃત્યુ, વૃદ્ધિ, ક્ષય વગેરે સર્વ વિકારોથી રહિત આત્મા પર આપણે કર્તૃત્વ અને ભોક્તૃત્વનો આરોપ કરીએ છીએ, જેને લીધે આપણને દુઃખ પડે છે. આ જે આત્મ તત્વ છે, જેને હું કહીએ છીએ, એ હું પર આપણે હું મરવા વાળો છું, હું મોટો થયો, મારું શરીર ગયું, હું બીમાર પડી ગયો, આવો હું પર આરોપ કરીએ છીએ. અને પછી શું કરીએ છીએ? હું કરતા છું, મેં કામ કર્યું, મેં આ બનાવ્યું, મેં ઘર બનાવ્યું, મેં છોકરાઓ મોટા કર્યા, આ બધું કરતાપણાનો પોતાના આત્મતત્વ પર, હું પર એટલે આત્મતત્વ પર આરોપ કરીએ છીએ. અને પછી એ જ હું પર ભોગતાપણાનો પણ આરોપ કરીએ. અરે યાર, મને જ દુઃખ યાર, મારી સાથે જ આવું થાય, મારું જ શરીર બીમાર પડ્યું. આવી રીતે ભોગતાપણાનો આરોપ પણ આપણે કરીએ છીએ અને એને લીધે જ દુઃખ પડે છે. આ બીજો પોઈન્ટ છે. ત્રીજો પોઈન્ટ, જે મનુષ્ય આત્માને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવ્યય જાણે છે, તે કોઈને હણી શકતો નથી અને કોઈને હણાવવાની ક્રિયાનો પોતે ભોગતા પણ બનતો નથી. પોતે પણ હણતો નથી અને બીજો કોઈને હણી પણ નથી શકતો, અથવા તો હણવાની ક્રિયાને પ્રેરનારો પણ નથી બનતો. જે આત્મ તત્વ પોતાને જાણે છે તે આ કરતો નથી. ન જાયતે મ્રિયતે વા નાયમ હંતિ ન હન્યતે. આ બધા શ્લોક આપણે જોયા. અવિનાશી તુ તદ્વિદ્ધિ એટલે અવિનાશી, નિત્ય, અજન્મા અને અવ્યય રૂપે જે પોતાને જાણી લે એ કોઈ કર્મનો કરતા બનતો નથી, કર્મનો પ્રેરક પણ બનતો નથી. હું તો અસંગ છું. ચોથો પોઈન્ટ, સુખ, દુઃખ, શોક, વિષાદ આવો કોઈ પણ વિકાર આત્માને સ્પર્શી શકતો નથી. દુઃખ મન સુધી પહોંચે, સુખ મન સુધી પહોંચે, વિષાદ મન સુધી પહોંચે, પણ મનને પ્રેરણા આપનાર આત્મતત્વ છે ત્યાં સુધી આમાંનો કોઈ વિકાર પહોંચતો નથી. અને માટે જ આત્મતત્વ માટે શોક કરવો યોગ્ય નથી. કારણ દેહ સુધી કે મન સુધી જે વિકારો પહોંચે છે એ તો નાશવાન છે. માટે પારમાર્થિક દ્રષ્ટિથી જોતા શોક કરવો કોઈ પણ દિવસ યોગ્ય નથી. પાંચમો પોઈન્ટ અને આજનો છેલ્લો પોઈન્ટ કહીશ. પરંતુ પારમાર્થિક દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે યોગ્યતા બુદ્ધિમાં ન હોય, આવો વિચાર જે આપ્યો તમને 4 પોઈન્ટમાં, હવે એ બુદ્ધિમાં ઉતરતું ન હોય અને આત્માનું યથાર્થ જ્ઞાન થતું ન હોય તો શું કરવું? તો આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું. બુદ્ધિમાં ન હોય તો આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું નથી, તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું. અને યથાર્થ જ્ઞાન પ્રાપ્ત આપ્યા પછી પણ પ્રાપ્ત ન થાય તો શું કરવું? એ પણ કર્મયોગનો વિષય એમાં બીજા અધ્યાયમાં શરૂ કર્યો હતો. એના પરથી આપણને એ સમજ આવશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ બધાને.